મને જ્ઞાન થયું, હવે જ્ઞાન થયું છે કે આ દુનિયામાં મારું કોઈ નથી, જ્યાંથી આવ્યો ત્યાં જવાનો છું. એવું જ્ઞાન થયું તમને? એવું બુદ્ધિપૂર્વક ચોપડી વાંચીને થયું, સાંભળીને થયું. કાંઈ ને વાંધો નહીં કે આ દુનિયા મારું કાંઈ નથી, એવું જ્ઞાન થયું તમને. અને જ્યાંથી આવ્યો ત્યાં જવાનું છું. પછી હવે એમાં બે પ્રશ્નો ઉભા થયા કે આ શરીરમાં શું કામ અને શા કારણે આવ્યો છું, અને આ ફેમિલીમાં શા કારણે આવ્યો છું, અને ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે મને કેવી રીતે જાણી શકાય? જો આ પુરુષના દેહમાં આવ્યા ને તમે, તે વહી કરમ ખપાવવા માટે આવ્યા છો. જે ગુના બાંધ્યા ગયા ગુમાં એ ફળ ભોગવવા માટે આ દેહમાં આવ્યા છે. બરાબર. એટલે આ જો દુઃખ પડે, સુખ પડે, સવારે ઉઠી બ્રશ કરવા પડે, ઉલિયા કાઢવા પડે, ચા પીવી પડે, પીધા પછી તો ઘરમાં બાથરૂમ જવું પડશે, ટોયલેટ જવું પડશે, એ ખાલી કરવો પાછું કરો, અને એમાં પાછું દુઃખ ભોગવવાના, સુખ ભોગવવાના, પછી ઓફિસ જઈને ગાળો ખાવાને અપમાન ભોગવવા પડે, પરણ્યા એટલે પાછું થોડા દાડા સુખ ભોગવવાના, પાછું દુઃખે ભોગવવાના. છોકરાની જવાબદારી કે છે માનતો નથી મારું, ભોગવવા પડે ખરા? એ બધા ભોગવવા માટે જન્મ્યા છે આપણે. અરે ભોગવી જ રહ્યા છે આખો દાડો. ના કીધું મને મારાથી દુઃખ અપાઈ જાય છે, સામા મને દુઃખ આપી દે છે, એ નામ કર્મ ભોગવ્યા. હવે આપણે મોટું શું છે કે આ શરીરમાં શું કામ આવ્યા? કર્મ ભોગવા માટે. અને શા કારણે? ગયા ભોગમાં ગુના કર્યા છે, દંડ ભોગવા માટે આવ્યા છે. આ ફેમિલી શું કામ આવ્યા? ફેમિલી એટલે શું? ના, ફેમિલી એટલે મારા કહેવાનો વાત કે હું મારા મધર જે છે એમનું નામ ગંગાબા, કે મારા ફાધર લલ્લુભાઈ કામ પીબરભાઈ, ત્યાં કેમ મેં જન્મ લીધો? હા, એ જ મોટું કહું છું તમને. તમારા આજે કહે ને કે એક માણસ નહીં અમુક જાતના ગુના કરે ને તો કે એને ફ્લોરિડામાં ના રખાય ને એટલાન્ટાની જેલમાં મૂકો કે છે, અને અમુક ન્યુયોર્કની જેલમાં મૂકી કે છે, જન્મથી પાપો કે છે, હે માયાવી મૂકી આવે. હા, અમુક એના જાતના ગુના, એને જાતના દંડ માટે જુદી જુદી જેલ હોય છે. એવું આ કર્મોની જેલ છે આપણી. તો એમાં કેવું હોય કે અમુક જાતનો મોહ કર્યો હોય ને તો અમેરિકામાં જન્મ લેવો પડે. અમુક જાતના દંડ હોય ને તો કે ગામડે જન્મ લેવો પડે, પછી પાછો અમેરિકા આવે. એ બધા હિસાબ હોય. એક તમે દાખલો આપો, જેલમાં શા માટે જવું પડે દાખલો આપો. જે એક માણસે મોટો સ્ટોર હોય અને ધીમેથી આમ નજર ચુકાવી થોડુંક કંઈ ઉપાડી લે પર્સ અને પછી આમ ભાગવા પડે તો પછી લોકો પકડી પાડે ને, કેમેરામાં ઝડપાઈ જાય, પછી પેલું સિગ્નલ વાગે કે અલાર્મ વાગે, પછી પકડી પાડે. પછી પેલો કબૂલ કરે કે આ મેં ભૂલ કરી છે, તો કે હવે તારે 4 મહિનાની જેલ થશે. જેલમાં ગાલે ખરા? હા. તો બોલો હવે જેલમાં શું કરે? પૂજા કરે, મારે. એવું આ સંસાર એટલે શું? જેલ. ત્યાં ફાધર, મધર, વાઈફ, છોકરા, ધણી, આપણે બોલવું નહીં ને મોઢે કોઈ. આ જેલમાં દંડ ભોગવવા માટે આવ્યા છીએ. તો કેવું આ દેવગતિ એક જાતની જેલ છે, મનુષ્ય ગતિ જેલ છે, જાનવર ગતિ જેલ છે, નર ગતિ જેલ છે. 4 જાતની જેલ. તે મનુષ્ય ગતિ એટલે શું? સાદી કેદ. જાનવર ગતિ એટલે સખત મજૂરી. દેવગતિ એટલે નજર કેદ. અને નર ગતિ એટલે જન્મથી જેલ. છૂટકો જ ના થાય મરતા સુધી. એ મરવાનો હિસાબ અથવા જે મરાય નહીં, અકાળો મૃત્યુ ના હોય, પૂરેપૂરો દંડ ભોગવવાનો પછી બહાર કાઢ્યા. આવું પોઈન્ટ ક્યાં આવે છે કે આ ગુનો કયો કહેવાય? તો કે પારકી વસ્તુ તમે ઉપાડી ગુનો કહેવાય છે. સમજાયું ને? તમારી દુકાનમાંથી તમારો માલ ઉપાડો તો કઈ વાંધો ના, કોકની દુકાનમાંથી ઉપાડ્યો એટલે પછી પકડે તમને. એવો આ જગતમાં તમે આત્મા છો, અને આત્મા તરીકે આ દુનિયાના સંગ્રહસ્થાનમાં તમે બેઠા ને, બહુ સારી છે, મને કામ લાગશે. લોકોને ગુનામાં આવ્યા, લોકો ભાવ બગાડે ખરા? હા, એ ભાવ બગાડે. પોતાની ઘેર વાઈફ સારી હોય ને તોય પાછી બીજાને જોઈએ છે સારી કે છે, જેલમાં ગામ કે બાબલું કોકના બાબલા જોઈ કે સર મારા કરતા કેવો સારો બાબલો, મારા બાબા કરતા તમે ગાલો જેલમાં. દાગીનો હવે પારકી વસ્તુનો જેટલો માલિકી ભાવ કરે છે ને, ભાવ જ બગાડ્યો ને. આ ભારતમાં તમે ભાવથી ગુનામાં આવો છો, અને સંસારમાં ક્રિયાથી ગુનામાં આવે છે.
મેં આમ જોતો હોય ને તો કોઈ પકડે નહીં એને, પણ કેટલાય ભાવ બગાડ્યા, ચોરી લેવી છે વસ્તુને તો કોઈ પકડે નહીં. કુદરતને ત્યાં ભાવ બગાડ્યાનો ગુનો મળે કે પછી જેલમાં કામ દે છે. સમજાય છે? રામ છે સમજાય? એટલે આ તમે સમજી ગયા ને, શરીરમાં શું કામ આવવું પડ્યું અને આ ફેમિલીમાં શું કામ આવવું પડ્યું? તો કે મોહ અમુક જાતના અહંકાર કર્યા હોય ને તે પછી એ ફેમિલીના હિસાબમાં આપણે ક્યાંથી આવે ક્યાં જવાનું છે. આ 4 ગતિમાંથી આવ્યા છે ને 4 ગતિમાં જવાના. ફક્ત એક નવી ગતિ હોય છે, 5મી ગતિ, એ જો કોઈ જ્ઞાની મળી જાય અને તમારી ટિકિટ ચેન્જ કરી આપે એક નવી જાતની, તમારી પાસે ભરાવી રિઝર્વેશન ફોર્મ નવી જાતનું ભરાવી લે, તમે પાછું ભરી નાખો ભૂલમાં, તો તમારે મોક્ષ ગતિમાં જવું પડે. તો 4 ગતિ ફર કરવાથી રાખે. મનુષ્ય ગતિ જંકશન કહેવાય. બધી ગતિમાંથી જંકશન પર આવે, પાછું નવી ગતિમાં જતો રહે પાછું. ફટક 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 કંટાળતો જ નથી ને અનંત અવતાર. બોલો એનો એક પીઝા ખાઈ પાછું મજા આવી ગયા. 20 વર્ષથી ખા કરતો હોય તોય પાછું મજા આવે. आज की देसी हिंदी जय सचिदानंद।